ઉના તાલુકાના કોપ ગામમાં માટી ભરેલો ટ્રક પલટી માર્યો હતો। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઉના તાલુકાના કોપ ગામની અંદર ખનીજ માફિયાઓ બેફામ બની ગયા છે। માટી ભરેલો ટ્રક ફૂલ ઓવરલોડ ભરેલા તાલપત્રી બાંધ્યા વગર રોડ રસ્તા પર ખુલ્લેઆમ પસાર થઈ રહ્યા છે, ત્યારે સ્થાનિક પ્રશાસન તંત્રની આંખોમાં ધૂળ નાખી આ ભૂમાફિયાઓ ગ્રામ્ય વિસ્તારોના રોડ રસ્તા પરથી બેફામ નીકળી રહ્યા છે। ત્યારે આજ રોજ એક ડમ્પર ગામની અંદર પલટી મારી જતા ગામના લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા। આ માટી દીવમાં આરકેસી નામના કોન્ટ્રાક્ટરને વેચી રહ્યું અને ઉનાના અધિકારીઓ કે પછી વેરાવળના એના ઉપર સવાલો ઉઠ્યા છે। જે કેસ ગુજરાતી સાથે કાળુ આહિર દીવ। કામ કોપની સમસ્યા આજે 10 દિવસ થઈ ગયા છે। આ 1 તારીખે ચાલુ થયું આ કામ। એના પહેલા જ મને સમાચાર મળ્યા હતા કે ગામની અંદર આવી રીતના માટીનું કામ ગેરકાયદેસર કરવામાં આવે છે। પછી આખી મેં રાતના અમે લોકો 3 દિવસ સુધી કે ખટારા કેટલા ચાલે છે, શું છે, પોતે બધું અમે કર્યું। પછી અમે એની આખી ખોજ કરી તો આ વસ્તુ કાયદેસરી ન હતી અને ગેરકાયદેસર હતી। અમે સરપંચની વાતચીત બધી સાંભળી કે ભાઈ આ બધું કામ તો સરપંચના થ્રુ જ બધું થયું છે। પછી મેં નરેશભાઈ જે આ માટી છે એ ક્યાં જાય, ક્યાં લઈ જાય? અત્યારે કોપ ગામથી દીવમાં વેચવામાં આવે છે। માટીનું પરમિશન લીધેલી છે? માટીનું પરમિશન લીધેલું છે પણ દીવમાં વેચવાનું નથી લીધેલું। આ મારી પાસે એના દાખલા છે, બરાબર? પછી સબૂત છે ને, મારી પાસે સબૂત છે, સબૂતની સાથે જ અમે લોકોએ આવેદન પત્ર મેં જાહેર કર્યું છે અને ગામના લોકો બધી એક તરફ છે અને ગામના લોકોની અગેનમાં સરપંચ છે। ક્યારે પણ ગામના લોકો જ્યારે પણ કોઈ પણ ગામની સમસ્યા માટે તલાટી મંત્રીનું કે કંઈ પણ કામ હોય કે આપણે આવેદન પત્ર દેવાનું હોય કલેક્ટરમાં, તો ગામજનોની પહેલા સરપંચ આગળ ઉઠતા હોય હંમેશા માટે થઈને। કેટલા દિવસથી ચાલુ છે આ 10મો દિવસ છે। આજે એક દિવસ બંધ થયું છે જ્યારે આપણે મતદાન હતું 7 તારીખ, એક દિવસનું બંધ હતું અને બધા વિડીયો મારી પાસે છે આ બધું, બરાબર? આ રીતે અત્યારે આ જે બન્યું છે આજના દિવસે, બરાબર, એક દિવસમાં પહેલા ટોટલ અત્યાર સુધીમાં કેટલા ખટારા લઈ ગયા છે મારી પાસે એનું બધું કાઉન્ટિંગ છે, ખટારાના નંબર છે, બધા વિડીયો બનાવેલા છે। હું ખોદે છે ત્યાં સુધી અમે રાતે ઉતરી અને ઘણા લોકો, મારું એ કહેવાનું છે ગામ સભાની અંદર ઠરાવ કરવામાં આવ્યો છે કે જાતનું કંઈ કરવામાં આવ્યું નથી। ગામ સભા ખાલી કરવા માટે થઈને આ લોકો બિચારા બધા ભેગા થયા હતા તો સરપંચે પોલીસ બોલાવી અને આશા સંહિતાનો દુરુપયોગ કરીને એ પોલીસ પાસે ગામજનોને ધમકી મારી હતી। ભાઈ સાચું હોય તો કહેજો, ગામની બરાબર છે। આશા સંહિતાનો ગામની રેતી અને કાકરાનો અધિકાર છે, ગ્રામ પંચાયતનો છે। આ વસ્તુ ગામની વસ્તુ છે, એમાં ક્યાંય પણ એવું લખ્યું નથી અને કોઈ કલેક્ટરનો લેટરમાં એવો ઉલ્લેખ નથી કે દીવમાં લઈ જવા માટે કોઈની કોઈ પરમિશન નથી આ લોકો પાસે। આ ગેરકાયદેસર છે ને ગેરકાયદેસર છે। તો અત્યારે જે એક્સિડન્ટ થયો છે જે ટ્રકનો, એની અંદર કોઈ માનવ ને નુકસાન થયું છે? કદાચ થયું હશે, મને ખબર નથી, મેં જોયું નથી, હું આગળ આવ્યો છે। જો કદાચ થયું પણ હશે તો એની અંદરથી નીકળશે, બરાબર? આ ટોટલી ગેરકાયદેસર છે અને ટોટલી આની સાથે આખું ગામ ઊભું છે અને સરપંચ ધારાસભ્યોના બધાના સહારા લઈ અને આવી રીતના દાદાગીરી ચલાવે છે અને કોઈ પણ કામ હોય ગામની અંદર સભ્યોને પૂછ્યા વગર ઠરાવ કર્યા વગર થતું નથી। ગામ સભા કરવા માટે લોકોને ભેગા નથી થવા। તમારા ગામના લોકો શા માટે જે કલેક્ટર છે, પ્રાંત કલેક્ટર ઓફિસ, એમાં જતા નથી? બધામાં ગયા છે, આવેદન પત્ર દેવાના છે, મારી પાસે એના પ્રૂફ પણ છે, આવેદન પત્ર દેવાના મારી પાસે વિડીયો પણ છે। ખાલી હું આવેદન પત્ર દેવા માટે નતો ગયો કારણ કે મને ટાઈમ નતો, હું બીજા કામમાં હતો, બરાબર ભાઈ? હા, સાચી વાત છે। તો આ તો કોપ ગામની અંદર થયેલો એક્સિડન્ટની અંદર જે મોરમ માટીનું જે કામ ચાલુ છે, શુભલામ સુફલામની અંદરની મંજૂરી વાળું, એની અંદર ખોટી યોજનાઓ છે અને ગામને નુકસાન થાય છે એવું લોકોનું કહેવું છે। આ યોજના આને રોકાવો, આને પાછો વાળો, આને પાછો